નમસ્કાર. આજે આપણે વાત કરીશું વિલિયમ સમરસેટ મોમની એક બહુ જ મજેદાર અને કહેવાય ને બુદ્ધિશાળી ટૂંકી વાર્તા મેબલ વિશે. આ એક એવી વાર્તા છે જે પ્રેમ, ડર અને સત્યને જોવાની આપણી દૃષ્ટિને કદાચ થોડી બદલી નાખશે. તો ચાલો આ અનોખી પ્રેમ કથાનું રહસ્ય શું છે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. વાર્તાની શરૂઆત જ એકદમ વિચિત્ર રીતે થાય છે. એક સવાલ જવાબથી. કોઈ પૂછે, તમારા લગ્નને કેટલો સમય થયો? અને જવાબ શું મળે ખબર છે? 5 મિનિટ. હવે આ સાંભળીને કોઈને પણ નવાઈ લાગે, ખરું ને? બસ આ એક જ નાનકડા વાક્યમાં આખી વાર્તાનું રહસ્ય છુપાયેલું છે. અને આ જ રહસ્ય આપણને છેક અંત સુધી જકડી રાખશે. તો ચાલો આપણે કલ્પના કરીએ, બર્માની એક શાંત બ્રિટિશ ક્લબનું દ્રશ્ય છે. ત્યાં આપણને જ્યોર્જ નામનો એક માણસ મળે છે. એ ખૂબ જ ઉદાસ દેખાય છે. કેમ? કારણ કે એની પત્ની એનાથી દૂર છે. એ તો ત્યાં સુધી કહે છે કે એની હાલત એક ખોયેલા કૂતરા જેવી છે, જે એની પત્ની વગર સાવ નિરાધાર છે. પહેલી નજરે તો એમ જ લાગે કે વાહ, કેટલો સમર્પિત પતિ છે. પણ અહીં જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. જ્યોર્જ તો કહે છે કે એના લગ્નને ખાલી 5 મિનિટ થઈ છે, પણ ત્યાં જ ક્લબનો સેક્રેટરી નવાઈ પામીને કહે છે, અરે, તમારા લગ્નને તો 8 વર્ષ થઈ ગયા છે. 5 મિનિટ અને 8 વર્ષ, આટલો મોટો તફાવત! આ સાંભળીને આપણી ઉત્સુકતા વધી જાય છે. તો સાચું શું છે? આ રહસ્યનો જવાબ એમના ભૂતકાળમાં છે. જુઓ, જ્યોર્જ અને મેબલની સગાઈ થયેલી. પણ કેટલો સમય ચાલી ખબર છે? 1-2 વર્ષ નહીં, પૂરા 7 વર્ષ. અને આ 7 વર્ષમાં એક પછી એક અડચણો આવતી રહી. પહેલાં મેબલના પિતાનું અવસાન થયું, પછી વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અને છેલ્લે તો જ્યોર્જની બદલી એવી જગ્યાએ થઈ ગઈ જ્યાં મેબલનું આવવું જ મુશ્કેલ હતું. વિચાર કરો, આટલી લાંબી અને મુશ્કેલ રાહ જોયા પછી હવે એમના મળવાનો દિવસ આવી રહ્યો હતો. અને આખરે એ દિવસ આવી જ ગયો. 7 લાંબા વર્ષોની રાહનો અંત. જ્યોર્જ રંગૂનના બંદર પર ઊભો છે. મેબલની રાહ જોઈ રહ્યો છે. એની સાથે લગ્ન કરવા માટે એકદમ તૈયાર. કોઈ પણ વિચારે કે આ તો એકદમ સ્વપ્ન જેવી રોમેન્ટિક ક્ષણ હશે, બરાબર ને? પણ ના, જેવી મેબલની સ્ટીમર કિનારાની નજીક આવવા લાગી, જ્યોર્જના મનમાં અચાનક જ ડરનું એક વાવાઝોડું ઉઠ્યું. એને એકાએક ખ્યાલ આવ્યો કે એણે મેબલને 7 વર્ષથી જોઈ જ નથી. એ કેવી દેખાતી હશે એ પણ એ ભૂલી ગયો હતો. શું એ જ સ્ત્રી હશે જેને એ પ્રેમ કરતો હતો? અને શું એ પોતે એ જ માણસ રહ્યો હતો? અચાનક એની પોતાની મંગેતર એના માટે એક અજાણી વ્યક્તિ બની ગઈ, અને જે રોમેન્ટિક મિલન થવાનું હતું એ એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગયું. હવે જ્યોર્જની હાલત એવી હતી કે એની પાસે મેબલનો સામનો કરવાની હિંમત જ નહોતી. ડર અને ગભરાટમાં એણે એક એવું પગલું ભર્યું જે કોઈ વિચારી પણ ન શકે. એણે ફટાફટ એક ચિઠ્ઠી લખી, એક માણસને પકડાવી અને સામે સિંગાપુર જતી એક સ્ટીમર દેખાઈ એના પર કૂદી પડ્યો. લગ્ન કરવાને બદલે એ ભારી ગયો. તો જ્યોર્જ પહોંચી ગયો સિંગાપોર. એને લાગ્યું કે બસ હવે બધું બરાબર છે. મેબલથી પીછો છૂટી ગયો. એણે રાહતનો શ્વાસ લીધો. એને લાગ્યું કે પોતે હવે એકદમ સેફ છે. પણ શું એ ખરેખર સેફ હતો? પણ એની આ રાહત લાંબી ટકી નહીં, કારણ કે એને મેબલ તરફથી એક કેબલ મળ્યો. પણ નવાઈની વાત એ હતી કે એ કેબલમાં કોઈ ગુસ્સો નહોતો, કોઈ નિરાશા નહોતી. એમાં તો બસ એટલું જ લખ્યું હતું, સંપૂર્ણપણે સમજાયું. ચિંતા ના કરીશ, પ્રેમ, મેબલ. આટલો શાંત જવાબ! આ જવાબે તો જ્યોર્જના ડરને ઓછો કરવાને બદલે અનેક ગણો વધારી દીધો. આનો મતલબ શું હતો? હવે તો જ્યોર્જને પાક્કું થઈ ગયું કે મેબલ એનો પીછો કરી રહી છે. એ પહેલાં કરતાં પણ વધુ ગભરાઈ ગયો અને બેંકોક થઈને સીધો સાઇગોન ભાગ્યો. એણે જાણી જોઈને એક જૂની, ખખડધજ ફ્રેન્ચ સ્ટીમર પકડી, જેથી કોઈને એના પર શંકા ન જાય અને મેબલ એને શોધી ન શકે. એને લાગ્યું કે બસ આ વખતે તો એ બચી જ જશે. પણ મેબલથી બચવું ક્યાં સહેલું હતું? જેવો એ સાઇગોનની હોટેલમાં પહોંચ્યો, એના હાથમાં બીજો એક ટેલિગ્રામ થમાવી દેવાયો. અને આ વખતે તો એમાં ફક્ત 2 જ શબ્દો હતા, પ્રેમ, મેબલ. હવે આ એક મજાક જેવી પણ એટલી જ ડરાવણી રમત બની ગઈ હતી. મેબલ જાણે એની પાછળ પડછાયાની જેમ ફરી રહી હતી, અને આ વાત જ્યોર્જને પાગલ કરી રહી હતી. જ્યોર્જની આ ભાગમભાગ હવે કોઈ નાની સૂની વાત નહોતી રહી. એ તો એક ઇન્ટરનેશનલ ટૂર બની ગઈ હતી. એ હોંગકોંગ ગયો, ત્યાંથી મનીલા અને છેલ્લે પહોંચ્યો જાપાનના યોકોહામા. પણ એ જ્યાં પણ જતો એને એવું જ લાગતું કે મેબલનો પડછાયો એની પાછળ પાછળ જ આવી રહ્યો છે.
જાણે આખા એશિયામાં એ એક છેડેથી બીજે છેડે ભાગી રહ્યો હતો. અને યોકોહામામાં શું થયું હશે? એ જ વાર્તા ફરીથી. ત્યાંની ગ્રાન્ડ હોટલમાં પણ એના માટે એક કેબલ રાહ જોઈ રહ્યો હતો. મનીલામાં તને મળી ન શકી? એનો ખૂબ અફસોસ છે. પ્રેમ, મેબલ. એવું લાગતું હતું કે મેબલ હંમેશા એનાથી બસ એક જ કદમ પાછળ છે. અને એના આ નમ્ર સંદેશા હવે જ્યોર્જને વધુને વધુ ડરાવણા લાગતા હતા. હવે તો જ્યોર્જ થાકી ગયો હતો. એણે પોતાનો છેલ્લો અને સૌથી મોટો દાવ રમવાનું નક્કી કર્યું. એણે ચીનના એક ખૂબ જ દૂરના અને જ્યાં પહોંચવું લગભગ અશક્ય હોય એવા શહેરમાં ભાગી જવાનું વિચાર્યું. શહેરનું નામ હતું ચેંગતુ. દરિયાકિનારાથી 400 માઇલ અંદર, અને ત્યાં પહોંચવાનો રસ્તો પણ ખતરનાક. એને ખાતરી હતી કે આ જગ્યાએ તો મીબલ ક્યારેય નહીં પહોંચી શકે. અને ચેંગતુ ખરેખર આવું જ એક શહેર હતું, જાણે કોઈ અભેદ્ય કિલ્લો. ત્યાં પહોંચવાના રસ્તાઓ પર લૂંટારાઓનો ભય. એની દિવાલો પરથી તો સીધા તિબેટના બરફના પહાડો દેખાય. જ્યોર્જને પૂરો વિશ્વાસ હતો કે આ એ જગ્યા છે જ્યાં મેબલ એને ક્યારેય નહીં શોધી શકે. આ એની આઝાદીની છેલ્લી આશા હતી. ચેંગતુમાં થોડા અઠવાડિયા એકદમ શાંતિથી વીત્યા. જ્યોર્જને લાગ્યું કે ચાલો, આખરે હું બચી ગયો, હું સુરક્ષિત છું. પણ એક સવારે જ્યારે કોન્સ્યુલેટના આંગણામાં આરામથી બેસીને ચા પી રહ્યો હતો, ત્યારે મોટા દરવાજા પર જોરથી કોઈએ ટકોરા માર્યા, અને આ અવાજ સાથે જ વાર્તા એના ક્લાઇમેક્સ તરફ આગળ વધી. અને જેવો દરવાજો ખુલ્યો, સામે કોણ ઊભું હતું? મેબલ! બંનેને જોઈને જ પરિસ્થિતિ સમજાઈ જાય. એક તરફ જ્યોર્જ, જે ડરના માર્યો પથ્થર જેવો થઈ ગયો છે, એનો ચહેરો ફિક્કો પડી ગયો છે, અને બીજી તરફ મેબલ, એકદમ શાંત, વ્યવસ્થિત, તાજગીથી ભરપૂર, જાણે એણે આટલી લાંબી, થકવી દેનારી મુસાફરી કરી જ ન હોય. અને મેબલ જે રીતે એને મળી, એ તો એનાથી પણ વધારે આશ્ચર્યજનક હતું. એ જ્યોર્જ પાસે ગઈ અને એકદમ શાંતિથી કહ્યું, "હેલો જ્યોર્જ, મને તો ડર હતો કે હું તને ફરીથી મિસ કરી દઈશ. બસ, જાણે કંઈ થયું જ નથી." મહિનાઓનો આ પીછો, જ્યોર્જની આ ભાગમભાગ, બધું જ એણે સાવ અવગણી દીધું. હવે અહીં પહોંચીને આપણા મનમાં એક જ સવાલ આવે, બરાબર ને? કે આટલા મહિના, આટલી લાંબી મુસાફરી, આ બધા દરમિયાન મેબલના મનમાં શું ચાલતું હશે? એ આટલી શાંત અને સ્વસ્થ કઈ રીતે રહી શકી? હવે આવે છે વાર્તાનો સૌથી શાનદાર અને આશ્ચર્યજનક ભાગ, જે આખી બાજી પલટી નાખશે. અને આ રહ્યો વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. મેબલ કહે છે કે ડર તો એને પણ લાગતો હતો. એ પણ નર્વસ હતી. એને ડર હતો કે 7 વર્ષમાં જ્યોર્જ કેટલું બદલાઈ ગયો હશે. એને એ વાતનો ડર હતો કે કદાચ એ પોતે જ જ્યોર્જ સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થઈ શકે. એટલે કે એ જ્યોર્જનો પીછો એને પકડવા માટે નહોતી કરી રહી, પણ એ ખાતરી કરવા માટે કરી રહી હતી કે શું એ હજી પણ એ જ માણસ છે જેને એ પ્રેમ કરતી હતી. બસ આ એક ખુલાસા સાથે જ આખી ગેમ ફરી ગઈ. જે શિકાર હતો એ શિકારી બની ગયો, અને જે શિકારી હતો એ શિકાર. મેબલ તરત જ કોન્સોલ તરફ ફરી અને આખી પરિસ્થિતિનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. જ્યોર્જની મહિનાઓની ભાગદોડ, એનો ડર, બધું એક જ ક્ષણમાં પાણીમાં ગયું. અને વાર્તાનો અંત એક જોરદાર પંચલાઇન સાથે થાય છે. મેબલ કોન્સલને કહે છે, "હું બસ નાહીને તરત જ એની સાથે લગ્ન કરવા તૈયાર છું." અને એ લોકો લગ્ન કરી લે છે. આ શું બતાવે છે? એ જ કે આ આખી રમતમાં જ્યોર્જ નહીં, પણ મેબલ જ શરૂઆતથી અંત સુધી કંટ્રોલમાં હતી. અને આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું આ ખરેખર એક પીછો હતો, કે પછી આ મેબલની પોતાની શરતો પર પોતાની રીતે પ્રેમ મેળવવાની એક અનોખી રીત હતી? આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે કોઈપણ ઘટનાના હંમેશા 2 દ્રષ્ટિકોણ હોય છે, અને આપણે જે જોઈએ છીએ એ કદાચ અડધું જ સત્ય હોય.